વેલકમ બેક અને વરસાદની શરૂઆત કરીએ જ્યાં 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં આગાહી કરવામાં આવી। તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે કે રાજ્યમાં બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લા એવા છે જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ, ડાંગમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। જોકે ખેડૂતો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદનું આગમન થાય, કારણ કે પાક હવે બગડી રહ્યો છે, સુકાઈ રહ્યો છે, કારણ કે આ વખતે ચોમાસું ઘણું ખેંચાયું છે। 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જતું હોય છે, વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ 15 દિવસ જેટલો સમય વીતી જવા આવ્યો છે, પરંતુ હજુ સુધી મેઘરાજાની પધરામણી નથી થઈ। છૂટોછવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે।